નમસ્કાર 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 મારા મેથ્સના મેજિશિયનો, શું તમે તૈયાર છો તમારી પ્રથમ પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે? સાથે સાથે તો કે 4 માર્ક્સના પ્રશ્નોનું આખું પોસ્ટમોર્ટમ જે છે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. ગણિતના ડરને ભગાવવો છે તો બિલકુલ ચિંતા ન કરો, કારણ કે ગુજરાતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતીની એકમાત્ર ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સમાં હું આપનો ગણિત શિક્ષક ચિરાગ ગિનાણી આપ સર્વેનું હાર્દિક 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 સ્વાગત કરું છું. સૌ કોઈને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તમે અત્યાર સુધી ક્યારેય ક્રિકેટ મેચ જોયું હોય ને તો તમને ખ્યાલ હશે કે જ્યારે મેચમાં છેલ્લી ઓવરમાં જો 10 રન બાકી હોય અને આપણો જે જર્સી નંબર 7 એટલે કે મહેન્દ્રસિંહ ધોની આવે છે અને જે છેલ્લી ઓવરમાં એ જે ધાડ કરતો જે ચાલ્યો આવતો હોય અને પીચ ઉપર આવીને જે પહેલી જ બોલે જે હેલિકોપ્ટર શોટ મારે, અને આ હેલિકોપ્ટર શોટ જોઈને જે આપણા મોઢામાંથી નીકળે કે વાહ શું વાત છે, બસ એવા જ ધારદાર ટકાટક પ્રશ્નો જે છે ને એ આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું કે ભાઈ આમાંથી કેટલાક પ્રશ્નો તમારી પ્રથમ પરીક્ષામાં પૂરેપૂરા એટલે કે વિભાગ આપણો ડી છે એના 4 માર્ક્સના પ્રશ્નોમાં છપાઈ શકે છે. તો બિલકુલ ચિંતા કર્યા વગર વિડીયોના અંત સુધી બની રહેજો, કારણ કે કદાચ આ વિડીયો તમે સ્કીપ કરો તો તમારા 4 માર્ક્સ તમારા ખીચામાં આવતા ચૂકાઈ જશે. તો શરૂ કરીએ. તો ઈ પહેલા તો તમને એ તો ખબર હોવી જોઈએ કે સર અમારો બ્લુ પ્રિન્ટ છે બરાબર, એના 7 ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો છે એ કયા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. તો હવે સૌથી પહેલા એની ચર્ચા કરીએ. તો કે ભાઈ 4 માર્ક્સના પ્રશ્નો જે છે એ અત્યાર સુધીના મારા એટલે કે જો હું પેપર કાઢવા બેસું ને બરાબર તો એટલું હું ચોક્કસથી કહી શકું કે ભાઈ આ તમારા પ્રશ્નોનું આખું જે છે એ આખું માળખું છે પ્રશ્નપત્રનું બરાબર, એમાંથી આ બ્લુ પ્રિન્ટ જે તમને લોકોને એમ કહી શકીએ જે ગુણભાર છે બરાબર, એ ગુણભાર બેઝ ચેપ્ટર નંબર 1 ગણના 5, સંબંધ વિધેયના 5, ત્રિકોણમિતીય વિધેયના 10 છે, સંકર સંખ્યાના 7 છે, સૂર્યક સમતાના 5 છે, ક્રમચય સંચય બરાબર, ક્રમચય સંચય જે છે બરાબર એના પણ તમને લોકોને જે છે એ કેટલા માર્ક્સ મળવાના છે? તો કે ભાઈ એના પણ આપણને જે છે બરાબર ये क्रमचय संचय है भाई, संचय नहीं है बराबर, એટલે કે ટોટલ 10, દ્વિપદી પ્રમેયના 8 છે, એમ કુલ જે છે તમારા 7 ચેપ્ટરો છે. જો હું પેપર કાઢવા બેઠું તો જનરલી સૌથી પહેલો વિચાર કેવો આવી શકે દીકરાઓ? તો કે ભાઈ સૌથી વધારે કયા ચેપ્ટરનું વેઇટેજ છે? તો કે ભાઈ સૌથી પહેલા વધારે એટલે કે ચેપ્ટર નંબર 3 જે છે એ ત્રિકોણમિતીય વિધેયો અને ચેપ્ટર નંબર 6 છે એ છે ક્રમચય અને સંચય. હવે આ બે પ્રશ્નો એટલે કે બે પ્રકરણો જે છે એને જોઈને એવું થાય કે ભાઈ આ 4 માર્ક્સના પ્રશ્નો છે એમાંથી હોઈ શકે. અને જો પૂદડી કે અલગ અલગ શિક્ષકો અલગ અલગ પેપર કાઢતા હોય છે તો અલગ અલગ મેન્ટાલિટી સાથે બેઠતા હોય છે, તો ઘણા એવું પણ વિચારી શકે કે ભાઈ આ સુરેખ અસમતામાંથી પૂછવા જેવું તો ખરી હો બરાબર, પછી તો કે દ્વિપદી પ્રમેયમાંથી પૂછવા જેવું તો ખરી હો. અને સાથે સાથે તમને લોકોને કહી દઉં કે ભાઈ મેં બ્લુ પ્રિન્ટની વખતે પણ તમને લોકોને ચર્ચા કરી હતી કે ભાઈ અહીંયા તો આ ગુણભાર તો એમણે આપ્યો છે પણ મેઇન યુનિટ દીઠ ગુણભાર કહીએ બરાબર, તો આ યુનિટ એટલે કે આ 3 ચેપ્ટર ભેગા કરીને 20 ગુણ થાય છે અને આ 4 ચેપ્ટર ભેગા કરીને 30 ગુણ થાય છે. એટલે કે આમાં ઈ વેરિએશન લાવી શકે છે શિક્ષક પોતાની અનુકૂળતા પ્રમાણે, એટલે એવું બિલકુલ જરૂરી નથી બરાબર કે ભાઈ આ વસ્તુ જે છે અમુક બધી જગ્યાએ સરખી હોવાની, પરંતુ મેક્સિમમ જે છે આપણે એ ટ્રાય સાથે આગળ વધીએ છીએ કે આમાંથી જ કેટલાક પ્રશ્નો તમારી પ્રથમ સત્રાંક પરીક્ષાના સેક્શન ડી માં હોઈ શકે છે બરાબર છે. તો શરૂ કરીએ અહીંયા આગળ કે ભાઈ કેવા પ્રશ્નો પૂછાય સર એ અમને જણાવો. ચલો તમે એમ કીધું કે ભાઈ ચેપ્ટર 3 અને ચેપ્ટર 6 છે બરાબર, એ સૌથી પહેલું છે બરાબર, કે ભાઈ અમુક કહીએ ને કે ભાઈ ટોપ જે આમાં આ વિદ્યાર્થીઓ તો હશે જ ક્લાસમાંથી, અમુક ફિક્સ હોય કે ભાઈ આ વિદ્યાર્થીઓની મહેનત આખા વર્ષ દરમિયાન ખૂબ જ સરસ રહી છે, એટલે શિક્ષકોનો ને બધાનો મેઇન ટાર્ગેટ એ જ હોય કે ભાઈ વેરી ગુડ, આ લોકો તો આપણે જે છે ને એને ટોપમાં જોઈશું જ બરાબર, આ લોકો તો હશે જ. એવી જ રીતે આ બે ચેપ્ટરો જે છે ફિક્સ હોઈ શકે છે. નેક્સ્ટ વાત કરી દઈએ તો ચેપ્ટર 3 માં કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો કે ભાઈ સૌથી વધારે જો એને ઈચ્છા થાય બરાબર તો એ આ ચેપ્ટરો એટલે કે આ પ્રશ્નો જે છે એ પૂછી શકે છે. ટોટલ આ 3 જે છે સ્વાધ્યાયના પ્રશ્નો છે
ત્યારે આ એક જે છે ઉદાહરણનો પ્રશ્ન છે. આમાં યાદ રાખવા જેવું કઈ નહીં. અહીંયા તમને tan આપે, sin આપે, cos આપે, માત્ર ને માત્ર હું તમને કહું ને એ બે સૂત્ર યાદ રાખી લો ને એટલે પછી આ ગમે એ આપે નહીં, તમારી માટે કઈ અઘરું નથી. પહેલું સૂત્ર કયું? તો કે પહેલું સૂત્ર છે તો કે 1 - cos x હોય બરાબર, તો તમે આને કહી શકો છો 2 sin square x by 2. આ પહેલું સૂત્ર. અને બીજું સૂત્ર છે એ છે 1 + cos x હોય બરાબર, તો આને તમે કહી શકો છો 2 cos square x by 2. દીકરાઓ તમને એમ થાય સર તમે તો આ cos x આપ્યું હોય તો આ મૂકી શકો, પણ sin અને tan આપ્યું હોય તો અમારે શું કરવાનું? તો દીકરા કાંઈ નહીં કરવાનું. ધારો કે અહીંયા આગળ છે આ tan આપ્યું ને, આ tan એટલે શું કહે છે? તો કે tan x બરાબર આવી રીતે આપ્યું છે બરાબર. tan x બરાબર શું કીધું છે? તો કે tan બરાબર સામેની, જો અહીંયા થીટા લઉં, સોરી x છે એટલે આપણે x લઈએ, તો સામેની બાજુ એટલે કે આ બાજુ જે છે 4 હશે અને આ બાજુ જે છે એ છે 3 હશે બરાબર. તો ઓબ્વિયસલી આ બાજુ 5 થાય કારણ કે ત્રિપુટી છે આપણી 3 4 5 બરાબર છે. તો હવે અહીંયાથી તમને લોકોને હવે cos x તો મળી જાય ને, અને આવી જ રીતે તમે cos x મેળવીને આમાં કિંમત મૂકો તો sin x by 2 મળે. એ જ cos x ની કિંમત આમાં મૂકો તો તમને cos x by 2 મળે, અને sin x by 2 ને cos x by 2 મળી ગયા તો tan x by 2 તો ઓટોમેટિક મળે ને દીકરાઓ. આ સાવ સેલા દાખલાઓ છે પણ અલગ મેન્ટાલિટી બેઠી ગઈ છે, અલગ અલગ રીતે બધા ગણતા હોય છે. અહીંયા tan x હોય ને તો ઓલું 2 tan થીટા વાળું સૂત્ર લગાડવા જાય, 2 tan x by 2 વાળું બરાબર, અને એના છેદમાં પાછું 1 કરીને. અરે એટલી બધી ક્યાં જરૂર છે બરાબર. આ એક સૂત્ર ઠપકારો, આ એક જ સૂત્ર, એની મદદથી ગમે તે દાખલા પૂછાય. એ પછી sin આપે, cos આપે, tan આપે, આપણી માટે સરળ છે બરાબર છે. તો આ વસ્તુ જે છે તમારા 4 માર્ક્સના પ્રશ્નોમાં આવું હોઈ શકે છે. નેક્સ્ટ વાત કરી દઈએ તો આ દાખલાઓ 3 થઈ ગયા બરાબર. આ ધારો કે દાખલા નંબર 1 છે, આ 2 છે બરાબર, અને આ દાખલા નંબર આ 3 અને આ દાખલા નંબર આ 4 બરાબર. આ 4 દાખલાઓ મોસ્ટ આઈએમપી સાથે એક દાખલો કરો, બાકીના બધા દાખલાઓ તમને લોકોને આવડી જાય. અલગ રીતે જો બીજા પૂછવા હોય બરાબર તો તમને લોકોને આ એક એક્ઝામ્પલ તો જનરલી આમ તો કહી શકાય કે ભાઈ પેપરમાં હશે ને હશે જ બરાબર. અને જો ઘણાની પાછો એવો વિચાર આવે, ઘણાના પેપર જે કાઢવા વાળા ટીચર છે બરાબર, એ જો એવું વિચારે કે બાળકો માટે પેપર જે છે ને એ થોડુંક અઘરું કાઢવું છે બરાબર, તો એ શું કરશે ખબર છે? આ 4 માર્ક્સના પ્રશ્નો 3 માર્ક્સમાં નાખી દેશે. 4 માર્ક્સના પ્રશ્નો 3 માર્ક્સમાં નાખી દેશે, અથવા તો પછી 4 માર્ક્સના પ્રશ્નોમાં આ 2 પ્રશ્ન આપી દે. 4 માર્ક્સના પ્રશ્નોમાં આ 2 પ્રશ્ન આપી દે ને એમ કે ભાઈ આ ગણો સાબિત કરો, તો એક પ્રશ્નનો 2 માર્ક્સ જ થાય બરાબર. એટલે આવા પણ ચેન્જીસ ટીચરો પોતાની વિચારસરણી પ્રમાણે કરી શકે છે બરાબર છે. પરંતુ મોસ્ટ જે છે બરાબર આ 3 પ્રશ્નોમાંથી એકાદો તો તમારા પ્રશ્નપત્રમાં જોવા મળશે ને મળશે જ. સિમ્પલ વસ્તુ છે. cos 6x છે એને તમે cos 3 × 2 એટલે કે 3 × 2 કરો એટલે 6 થાય. cos 3x × 2x એવી રીતે કરીને આનું સાદુરૂપ આપી શકો છો. cos 3x નું સૂત્ર મૂકો, જવાબ આવશે. cos 4x એટલે cos 2 × 2x, અને અહીંયા પણ tan 2x એટલે કે tan 2 × 2x બરાબર છે. એમ કરીને સાદુરૂપ આપશો, તમને સાબિતી મળી જશે. આ જે ચેપ્ટર આ બધી વસ્તુ હતી બરાબર, એ તમારા ચેપ્ટર નંબર 3 જે છે ટ્રિગોનોમેટ્રી બરાબર. જે આ ટ્રિગો છે એના એટલા એક્ઝામ્પલો હતા જે તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન તમારી પરીક્ષામાં હોઈ શકે છે, એટલે ખાસ પ્રિપરેશન ઉપર ધ્યાન રાખવાનું, બુક અને પેન લઈને જ બેસવાનું, અને જોરદાર અને ધારદાર તૈયારી કરવાની દીકરા. આપણો અડધો માર્ક્સ પણ જાવો ન જાય ભાઈ. રેડી છે? ચલો નેક્સ્ટ વાત કરીએ તો હવે આવે છે એ છે આ તમારી અસમતાઓ, એટલે કે ચેપ્ટર નંબર 5. अगर आपको प्रश्न पत्र देख के ऐसा लगे कि हाँ इला ये सब भी आ सकता है बराबर, એટલે કે જો તમને લોકોને કંઈક અચંભામાં નાખવા હોય, જો કંઈક અલગ પૂછવું હોય બરાબર, અલગ રીતે પેપર કાઢવું હોય તો તમને લોકોને અસમતામાંથી આ 2 પ્રશ્નો જે છે પૂછી શકે છે, જે આ સ્વાધ્યાયના છે. આવા જ કૂટ પ્રશ્નો જે છે તમને ઉદાહરણમાં જોવા મળશે, એટલે એ પણ કરી નાખવાનું. આ અસમતા સાવ સહેલી છે. જો તમને લોકોને રકમ સમજતા આવડે તો, જો રકમ સમજતા ન આવડે તો ન ખબર પડે. જો આનું સિમ્પલ બનાવું કે 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા માટે તેમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. કહેવા શું માંગે છે? તો કે સિમ્પલ છે કે ભાઈ અહીંયા આગળ આ 8% બરાબર, આ 8% વાળું જે છે એ બોરિક એસિડ લઈ લઈએ
બરાબર. આ 8% વાળું શું છે તો કે ભાઈ આ બોરિક એસિડ છે. બરાબર. પ્લસ હવે એમાં 2% એસિડનું દ્રાવણ ઉમેરવાનું છે. બરાબર. તો હવે એને જે છે આપણે રેડ વડે એટલે કે આ 2%નું જે છે એ આ દ્રાવણ ઉમેરવાનું છે. પણ એ 2%નું દ્રાવણ જે છે એ શેનું છે એની વિશેની ચર્ચા નથી કરી. બરાબર. જો શું કીધું છે બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા માટે તેમાં 2% બોરિક એસિડ એટલે કે બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા માટે આ 2% બીજું દ્રાવણ બરાબર ઉમેરવા માટે પરિણામે બોરિક એસિડનું મિશ્રણ જે છે 4 થી વધુ અને 6 થી ઓછું મળે છે. તો સિમ્પલ અને સાદું શું કરવાનું છે તો કે આપણી પાસે 640 લીટર 8% વાળું બોરિક એસિડનું દ્રાવણ છે. બરાબર. તો સૌથી પહેલા આ વત્તા આ કરીએ ને ત્યારે આપણને કેટલા ટકા તો કે 4% થી વધુ બરાબર અને 6% થી ઓછું. બરાબર. આવી રીતનું એક દ્રાવણ બનશે. તો ભાઈ કઈ રીતે કામ કરીશું તો કે ભાઈ બે મિશ્રણને મારે જ્યારે ભેગા કરવા છે તો સૌથી પહેલું કામ હું એ કરીશ કે મારી પાસે કોના કેટલા લીટર દ્રાવણ છે. રેડી. તો હવે અહીંયા આગળ હવે એની ચર્ચા કરીએ. ધ્યાનથી જોજો દીકરાઓ, દાખલામાં કાંઈ નથી પણ રકમ ન સમજતા આવડે ને એટલે દાખલામાં એનો ભૂવડિયો વળી જાય. બરાબર. એટલે તમને લોકોને દાખલો નથી આવડતો, બાકી કાંઈ ન હોય. જો આ 8%નું કેટલા લીટર દ્રાવણ છે મારી પાસે તો કે 640. તો હું અહીંયા આગળ લખું છું કે 640 લીટર 8% દ્રાવણ વત્તા હવે 2% બોરિક એસિડનું દ્રાવણ એમાં ઉમેરવું છે. 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવું છે. બરાબર. પરંતુ 2% વાળું દ્રાવણ મારી પાસે નથી. 2% વાળું મારી પાસે કેટલા લીટર છે એવું કીધું નથી. હું એમ કહું કે x લીટર 2% વાળું દ્રાવણ. બરાબર. હવે આ બંને જે છે એ ભેગું કરીએ ને ત્યારે બોરિક એસિડનું મિશ્રણ 4% થી વધુ એટલે કે 4% થી વધુ એટલે કે 640 પ્લસ x ના 4% એટલે કે 4% થી વધુ અને 6% થી ઓછું એટલે કે 640 વત્તા x ના 6%. બરાબર. બસ આ એટલાને સોલ્વ કરો. હવે ટકા એટલે તો કે 4/100, 6% એટલે તો કે 6/100, 2% એટલે 2/100 અને 8% એટલે 8/100 કરી અને ગુણાકાર કરો અને અસમતાને સોલ્વ કરો. x ને સૂત્રનો કરતા બનાવવાનો હોય એટલે કે x ને વચ્ચે રાખવાનો, બાકી બધેથી દૂર કરી દેવાનું. આ કામ સિમ્પલ કરો એટલે તમને જવાબ આવી જાય. અલ્યા કાંઈ અઘરું નથી. જોતા જ રકમ સમજતા જ ન આવડે એટલે ભૂહડિયો વળી જાય. સમજ પડી? ભૂહડિયો વળવા દેવાનો થાતો નથી. ક્લિયર છે? ડન છે? તો આવી રીતે જે છે આપણે આ પ્રશ્ન આવી રીતે સોલ્વ કરી શકીએ. આ પ્રશ્ન સોલ્વ કર્યો ને એની પરથી તમને લોકોને આ 45% એસિડ વાળો બરાબર એટલે આ ચેપ્ટર 5 નો પહેલો પ્રશ્ન, આ ચેપ્ટર 5 નો બીજો પ્રશ્ન, આ બંને પ્રશ્નો જે છે વ્યવસ્થિત રીતે આરામથી સોલ્વ કરજો. ટકાટક રીતે તમને આવડી જશે અને આમાંથી એક પણ કોઈ પ્રશ્ન તમારી પ્રથમ સત્રાંક પરીક્ષામાં હોઈ શકે છે. આગળ વાત કરીએ તો જેમ અહીંયા આગળ આ મસ્ત મજાની રીતે તમારી પાસે આઈએમપી લઈને આવી રહ્યા છીએ ને દીકરાઓ, આ બધી જ વસ્તુ આપણી જે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે એની સાથે સાથે આપણે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલમાં પણ હવે અત્યાર સુધી 9 અને 10માં તો ખૂબ ટોપર આપ્યા છે. 11 અને 12 કોમર્સમાં પણ આપણે વર્ષોની પરંપરા પ્રમાણે જે છે ને એ ટોપર આપતા રહ્યા છીએ અને આ જ પરંપરાને આગળ વધારવા માટે હવે આપણે 11, 12 સાયન્સ જે છે ને એ શરૂ કર્યું. એ પણ વિદ્યાર્થીઓની બહુ બધી ડિમાન્ડ પરથી અને આ સાથે આપણે શરૂ કર્યું હતું વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ અને આપણી જે છે ને એ છે ટોપર બેચ. અને આ ટોપર બેચમાં જો તમારે જોડાવવું હોય તો આજે જ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો, તેમાં તમારું ધોરણ નાખો અને એમાં તમામ તમને ઇન્ફોર્મેશન મળી જશે. શું મળી શકે આ બેચમાં તો કે દીકરાઓ આ બેચમાં તમને લોકોને ડેઈલી લાઈવ લેક્ચરો મળતા હોય છે. કદાચ તમે લાઈવ લેક્ચરમાં નથી જોઈન થઈ શકતા તો તમને લોકોને રેકોર્ડિંગ લેક્ચર પણ મળી જવાના છે. સાથે સાથે ક્લાસ પીડીએફ, ડીપીપી સોલ્યુશન, પેપ ટેસ્ટ અને સાથે ડાઉટ સોલ્વિંગ પણ ખરા. તો ઘણું બધું મળી જવાનું છે. અને જો તમારે લોકોને ફેકલ્ટીના વિડીયોઝ ને એવું જોવું હોય તો તમારા લોકોને કહી દઉં કે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ પર તમામ ટીચરો જે છે ને એના અમુક પોર્શન જે છે વિડીયો એમાં મૂકેલા છે, તો ખાસ જોઈ લેજો. અને આઈએમપી સેશનો આવવાના છે
બરાબર, જેમ અહીંયા આગળ હું 4 માર્ક્સના સેશન લઈને આવ્યો છું એવી જ રીતે બધા જ, એ પછી કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ કે બાયો, એ બધા જે સેશન છે ને એના વિડીયો તમારી સમક્ષ છે, ટીચરો લઈને આવવાના છે. તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી ને જો મજા આવતી હોય તો લાઈક તો ઠપકારી જ દેવાની હોય દીકરા. હા, ચલો નેક્સ્ટ વાત કરીએ. તો કે હવે આવે છે એ છે સૌથી ડેન્જર, જેમાં બધાને બીક લાગે છે, જેમાં બધાની હાલત પતલી થાય છે. તો એ ચેપ્ટર એટલે કે આપણું ક્રમચય અને સંચય. બરાબર, આ ક્રમચય અને સંચય જે છે યાની કે ચેપ્ટર નંબર 6. સૌથી પહેલા તો કે પત્તાનો ખેલ. હાલો ભાઈ, હાલો 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 હાલો, પત્તા નાખો ભાઈ, પત્તા 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 પત્તા. બરાબર છે, આ 10 નું બંધ, જલ્દીથી. બરાબર, 20 નો ગલ્લન 10 નું બંધ. ચલો શરૂ કરો. બરાબર છે, પણ આપણે તીડી નથી રમવાની, આપણે પત્તાની ઉપરથી ક્રમચય સંચય મેળવવાનું છે. શું કહે છે? 52 પત્તામાંથી 4 પત્તા કેટલા પ્રકારે પસંદ કરી શકાય? તો કે 52 માંથી 4 પત્તા પસંદ કરો. 52 પસંદ કરવાના છે. બરાબર, પસંદ કરવાના છે ભાઈ, ગોઠવવાની વાત નથી. 52C4 યાદ રાખવા જેવી વસ્તુ આ ચેપ્ટરમાં મહત્વની કઈ છે? તો કે ક્યારે આપણે ગોઠવવાનું આવશે અને ક્યારે પસંદ કરવાનું આવશે, યાની કે ક્યારે ક્રમચય આવશે, ક્યારે સંચય આવશે. જો આ બે વસ્તુ ખબર પડી જાય then ટકોટક. બરાબર, બીજી વસ્તુ તો કે સરવાળો અને ગુણાકારમાં બધાને તકલીફ થાય છે. સરવાળો ક્યારે આવશે? તો કે ભાઈ જ્યારે એક આખું જૂથ ભેગું થઈ જાય, જે તમારી પાસે માંગ્યું છે બધું તમે એક આરે આપી દો અને પછી જે આવશે સરવાળો, અને હજી જ્યાં સુધી જૂથ પૂરું નથી થયું, જે માંગ્યું નથી પૂરું નથી થયું, ત્યાં સુધી બધાની વચ્ચે ગુણાકાર આવશે. આવું યાદ રાખી શકાય. બરાબર, આ મસ્ત મજાની રીત છે યાદ રાખવાની. આગળ વાત કરીએ, 52 પત્તાઓમાંથી 4 પત્તા કેટલી પ્રકારે પસંદ કરી શકાય? કેટલા પ્રકારની પસંદગી હોય? 4 પત્તા એક જ ભાતના. યાદ કરો, ગ્રાફ બનાવ્યો તો ટોટલ 52 પત્તા. 52 પત્તા હોય. બરાબર, 52 પત્તાના બે ભાગ પડે 26 અને આ 26. બરાબર, આને કહેવાય રંગ. કયો? તો કે આ છે ધારો કે કાળો રંગ. બરાબર, તો આ છે તમારો લાલ રંગ. પછી તો કે કાળાના બે ભાગ પડે, કયા? તો કે 13 અને 13. કાળાના બે ભાગ કયા? તો કે એક આવે એ છે ફુલ્લી અને એક આવે કાળીનું પત્તું. પાછા 26 ના બે ભાગ પડે, કયા? તો કે એના પણ 13 અને 13. આનું તો કે ચોકટ અને આને કહેવાય લાલીનું પત્તું અથવા તો લાલનું પત્તું. બરાબર છે, તો આવી રીતે હવે ટોટલ શું કીધું છે? તો કે એક જ ભાતના પત્તા હોય. ટોટલ કેટલી ભાત થઈ ગઈ? તો કે 13 ભાત થઈ. બરાબર, એટલે કે 13. એક ભાતના કેટલા પત્તા? તો કે આ 13. આને ભાત કહેવાય ભાઈ, અલગ અલગ આકાર કહેવાય. તો આ ભાત એટલે તો કે 13 ભાત કહેવાય. તો કે 13 ભાતમાંથી 4 પત્તા, 13C4. પરંતુ 4 માંગ્યા હતા, 4 આપી દીધા, એટલે હવે વચ્ચે આવશે સરવાળો. પાછા 13C4 વત્તા 13C4 વત્તા 13C4. કામ પતી ગયું. એવી જ રીતે ચારેય પત્તા જુદી જુદી ભાતના હોય. ચારેય પત્તા જુદી ભાતના. 13C1 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 13C1. કામ પતી ગયું. જુઓ તમે, સાવ ઈઝી રીતે તમે દાખલાઓ સોલ્વ કરી શકો છો એવા દાખલાઓ છે. નેક્સ્ટ વાત કરી દઈએ દીકરાઓ. બરાબર છે, તો કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નમાં તો કહી શકાય કે તમારા પેપરમાં હશે ને હશે જ. બરાબર, એટલે કે પરમ્યુટેશન અથવા તો મંડે, આ બે માંથી એક દાખલો હશે ને હશે. અને આ તો ભાઈ હોય ને હોય જ. બરાબર, પરમ્યુટેશન, કારણ કે સૌથી પહેલા આ ઈઝી થઈ જાય, પણ આમાં ઓલરેડી બીજા 3 વિકલ્પો આવે પેટા. બરાબર, આના 3 બીજા પેટા પ્રકારો આવે, કારણ કે P અને S ની વચ્ચે તો કે પહેલા 2 T આવે, પછી 1 T આવે, પછી 1 T નો આવે, એવા 3 વિકલ્પો આવે. બરાબર, એટલે આ દાખલો પરમ્યુટેશન વાળો મોસ્ટ આઈએમપી, મંડે વાળો દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? ડન છે. ચલો આગળ જઈએ છીએ. એની પછી ચેપ્ટર નંબર 7 થોડુંક અડવિતરું થઈ અને પૂછવાની એમને ઈચ્છા થાય કે ભાઈ બાળકો મારા બહુ ડાયા છે, થોડીક વધારે પ્રિપરેશન કરે એ માટે થોડુંક અલગ પૂછું, તો પછી તમારી માટે દ્વિપદી પ્રમેયમાંથી જે તમારો ખાસો એવો સમય જે છે પેપરનો લઈ શકે છે. બરાબર, તો આ જે પ્રશ્ન છે એમાંથી છે. એટલે ટોટલ આ બે પ્રશ્નો જે છે, બરાબર, એ તમારા દ્વિપદી પ્રમેયમાંથી છે. માત્ર વિસ્તરણ કરો, તમને લોકોને જવાબ આવે, પરંતુ તમારો ખાસો એવો સમય આમાં લઈ જઈ શકે છે. એટલા માટે આવા દાખલાની ખૂબ વ્યવસ્થિત પ્રિપરેશન કરવાની, સાથે સાથે પરફેક્ટ નોટ બનાવો. કયા સૂત્રનો ઉપયોગ કઈ જગ્યાએ થાય એ બધી જ વસ્તુ જે છે ખાસ ધ્યાન રાખો, એટલે તમને લોકોને ક્યાંય વાંધો નહીં આવે. એટલે કે એમ કહી શકીએ કે ભાઈ આ જે છે ટોટલ તમારા લોકોના એટલા પ્રશ્નો હતા. ફરી વખત જે છે તમને હું કહી દઉં છું અને સાથે સાથે સ્ક્રીનશોટ પણ લેવડાવી દઉં છું.
બરાબર. એટલે જે છે એ તમને લોકોને કઈ વાંધો ન આવે. ચેપ્ટર નંબર 3 જલ્દીથી એક સ્ક્રીનશોટ લઈ લો જોઈએ દીકરાઓ. બરાબર, ખીચીક કરી લ્યો ભાઈ, ખીચીક કરી લ્યો. નેક્સ્ટ વાત કરી દઈએ તો ભાઈ આ ચેપ્ટર એટલે કે આ પ્રશ્નો માટે પણ તમે એસ સ્ક્રીનશોટ લઈ લો જલ્દીથી. બરાબર છે. નેક્સ્ટ વાત કરી દઈએ તો આ પ્રશ્ન પણ બરાબર જે તમારી પ્રથમ સત્રાંક પરીક્ષામાં હોઈ શકે છે. નેક્સ્ટ વાત કરી દઈએ તો કે ભાઈ આ તો ટોપર બેચની ચર્ચા કરી હતી. 52 પત્તા વાળો જે દાખલો છે બરાબર એ પણ તમારા પ્રશ્નમાં હોઈ શકે. આ ગ્રાફ પણ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ. હા, એ કરી લેવાનું. સાથે સાથે શું કીધું છે તો કે સમાન રંગના કાળા રંગના ચિત્રવાળા પત્તા કેટલા હોય તો કે ચિત્રવાળા પત્તા હોય ભાઈ ઓકે બાદશાહ, ગલ્લો અને રાણી. બરાબર, આ જે છે એ ચિત્રવાળા હોય. બરાબર, હવે ત્રણેયના 3 પત્તા ગણી લેવાના. એ પ્રમાણે તમને લોકોને આઈડિયા આવી જશે. પરમ્યુટેશન દાખલો પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મંડે વાળો દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે. અને નેક્સ્ટ જે છે એ છે આ તમારા દ્વિપદી પ્રમેય વાળા દાખલા. ચલો ડન છે. તો આ સાથે જે છે આપણે આજનું સેશન જે છે એન્ડ કરીએ છીએ. આશા રાખું છું આમાંથી તમને લોકોને ઘણું બધું ઇમ્પોર્ટન્ટ જે છે એ આખું જે છે ને એનું આપણે પોસ્ટમોર્ટમ કરીને તમારી સમક્ષ રાખી દીધું છે કે ભાઈ આવા પ્રશ્નો પૂછાય એની માટે તમારે લોકોએ આવી રીતે શરૂઆત કરવાની. એ બધી ચર્ચા જે છે તમારી સમક્ષ આજે હું લઈને આવ્યો હતો. અને આશા રાખું છું કે તમે આમાંથી પ્રિપરેશન કરશો અને સારામાં સારા માર્ક્સ લાવશો. દીકરાઓ વ્યવસ્થિત રીતે પ્રિપરેશન કરવાની છે. કાંઈ ઘટવું ન જોઈએ. ટૂંક જ સમયમાં તમામ વિષયના જે છે 4 માર્ક્સના, 3 માર્ક્સના, 2 માર્ક્સના બધા જે છે સેશન તમારી સમક્ષ લઈને આવવાના છીએ. તો બિલકુલ પણ જે છે આમ કહેવાય ને કે બેદરકારી રાખ્યા વગર આ ચેનલને છે ને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક ઠપ કરી દેવાનું છે અને વ્યવસ્થિત રીતે પ્રિપરેશન કરી અને મને જવાબ આપવાનો છે કે દીકરાઓ શું તમે પણ આ પ્રથમ સત્રાંક પરીક્ષામાં 90+ માર્ક્સ લાવવા માટે રેડી છો? 90+ માર્ક્સ એટલે કે તમારે 50 માર્ક્સનું પેપર હોય દીકરાઓ. બરાબર, હા મને આઈડિયા છે કે ઘણા એમ કે સાહેબ અમારે તો 50 માર્ક્સનું જ પેપર હોય. 90+ એટલે કે તમારે એટલા 90+ સાથે જો તમારે 11th માં પણ વ્યવસ્થિત રીતે પ્રિપરેશન કર્યું હોય તો આજે જ મને નીચે મેસેજ કરી દેવાનો છે કે યસ સર we can do it. એટલે કે આપણે સાથે મળી અને મહેનત કરીશું અને આપણો ગોલ અચીવ કરીશું. આ સાથે રજા લઉં છું અને ફરીથી મળીશું એક નવા સેશનમાં. ત્યાં સુધી સૌ કોઈને ઓલ ધ બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારી તૈયારી કરો. તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો અને સારામાં સારા માર્ક્સ લાવી અને ગુજરાતનું ગર્વ બનો. આ સાથે જય હિન્દ, જય ભારત અને જય મેથેમેટિક્સ.